આ જગતમાં મા બાપ જીવતા અને જાગતા ભગવાન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પથ્થરની મૂર્તિને આપણે ભગવાન તરીકે માની લઈએ છીએ, એ પણ સ્વાભાવિક છે અને હું પણ માનું છું. એવી જ રીતે પોતાના મા બાપને પણ સાક્ષાત ભગવાન માની લેજો. શોધખોળ કરવાની જરૂર નહીં પડે. આજે પણ એક સંતાન તરીકે માતા પિતાની સેવા કરીશું ને તો જ આવનારા દિવસોમાં આપણા સંતાનો આપણી સેવા કરશે. આ એક વિધિનો વિધાન નથી, પરંતુ હકીકત છે. આજના સંતાનોને પોતાના માતા પિતા કાંઈ કહે તે પણ ગમતું નથી. માટે જ દરેક દીકરા દીકરીને મારી નમ્ર પ્રાર્થના છે કે પોતાના માતા પિતા આપણે બે કડવા વેણ બોલે ને તો સાંભળી લેજો, કારણ કે તે દરેક વેણ આપણા કામયાબીના હશે. એ વેણ આપણને આજે યાદ ન આવે, પરંતુ 5-10 વર્ષ પછી યાદ આવશે. આપણે મોઢે મીઠા બોલવાવાળા ઘણા મળી જશે. સારું લગાડવાવાળા કોઈ દિવસ મોટી મુસીબતમાં પાડી દેશે. મા બાપ તો મા બાપ જ છે. ઘણા લોકો એવું લખે છે કે માય વાઇફ માય લાઈફ, પરંતુ માતા પિતા આપણી લાઈફ બનાવવા માટે પોતાની લાઈફ ઘસી નાખે છે. એને ક્યારેય ભૂલતા નહીં. આ જગતમાં મા બાપ સિવાય જીવનમાં અંધારું છે. માટે ઘર, સમાજ તેમજ ટ્રસ્ટો દ્વારા આવા કાર્યક્રમો કરવા જોઈએ. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર.